હેલો મિત્રો, આજે હું તમારા માટે લઈને આવી છું રગડા પેટીસ. એકદમ સિમ્પલ રીતે બની જતી આ રગડા પેટીસ તમે પણ જરૂર ટ્રાય કરજો. તો રગડા પેટીસ બનાવવા માટે મેં અહીંયા 1 થી 2 કલાક પલાળેલા વટાણા લીધા છે, જે ગરમ પાણીમાં એડ કર્યા છે. હવે એક બટાકું, એક ડુંગળી અને એક નાનું ટામેટું કટ કરીને સાથે 1 ચમચી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને મેં અહીંયા 1 થી 2 વિસલ વગાડી લીધી છે. જો તમારા બાફેલા હશે વટાણા તો ચડતા વાર લાગશે નહીં. હવે ટિક્કી બનાવવા માટે મેં 1 થી 2 બટેકા લીધા છે બાફીને. તેમાં સૂકા મસાલા એડ કરીશું, લાલ મરચું પાવડર, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો, સાથે સાથે સ્વાદ પ્રમાણે મીઠું લઈશું. 1 ચમચી મરી પાવડર લીધા છે અને 2 ચમચી કોર્નફ્લોર લીધો છે. કોર્નફ્લોરની જગ્યાએ તમે ચોખાનો લોટ પણ એડ કરી શકો છો. હવે બરાબર મિક્સ કરી લઈશું. એકદમ ઘરમાં રહેતા તમારી પાસે સામગ્રીમાંથી બની જશે. હવે આપણે બરાબર મિક્સ કરી લઈશું અને એની ટિક્કી વાળી લઈશું. જો વચ્ચે ટિક્કી વાળતા તીરા પડે ત્યારે તમે હાથની મદદથી એને આવી રીતે સરખી કરી શકો છો. તમારી અહીંયા ટિક્કી બનીને તૈયાર છે, જોઈ શકો છો તમે. હવે તવી પર તેલ લગાવી દઈશું. થોડું તેલ લગાવીને આપણે એક એક કરીને બધી જ ટિક્કીને આપણે મૂકી દઈશું તવી ઉપર. હવે મારી બધી જ ટિક્કી અહીંયા તવી પર આવી ગઈ છે. હવે ઉપરથી થોડું થોડું તેલ લગાવી દઈશું અને 2 થી 3 મિનિટ સુધી આપણે એને ચડવા દઈશું. હવે પલટાવી દઈશું. તમે જોઈ શકો છો કે એક બાજુથી એકદમ ચડીને તૈયાર છે. હવે આપણે કુકરમાં જોઈ લઈએ તો આપણા વટાણા પણ ચડીને તૈયાર છે. તો હવે જે બટેકા છે મોટા મોટા એ આપણે અલગથી કાઢી લઈશું. હવે એક કઢાઈમાં તેલ ગરમ મૂકીશું, એમાં તમાલપત્તું એડ કરીશું અને જે બાફેલા વટાણા હતા એ પાણી સાથે જ આપણે એડ કરી લઈશું અને બરાબર મિક્સ કરી લઈશું. હવે જે બટેકાનો માવો હતો એ એડ કરીશું, જે મેં અહીંયા વટાણામાંથી કાઢી લીધા હતા અને બરાબર એને આપણે મિક્સ કરી લઈશું. અને હવે આપણે સૂકા મસાલા એડ કરીશું. 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી ગરમ મસાલો અને બરાબર આપણે હવે એને મિક્સ કરી લઈશું. અહીંયા મેં મીઠું એડ નથી કર્યું કે વટાણા બાફતી વખતે જ મેં મીઠું એડ કરી દીધું હતું ને હળદર બંને સાથે એડ કર્યું હતું, એટલે અહીંયા મેં હળદર પણ એડ નથી કર્યું. હવે અહીંયા આમચૂર પાવડર એડ કરીશું. જો તમારી પાસે આમચૂર પાવડર ના હોય તો તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો અને થોડું પાણી એડ કરીશું. જો તમારે ઘટ ન કરવું હોય તો તમે પાણી ઓછું એડ કરજો અને સાથે થોડી કોથમીર એડ કરી લઈશું અને 1 થી 2 ઉકાળ આવવા દઈશું. તો આપણો રગડો બનીને તૈયાર છે. હવે એક પ્લેટમાં આપણે રગડો એડ કરીશું. ઉપરથી ટિક્કી મૂકીશું. ફરી થોડો રગડો એડ કરીશું અને અહીંયા ગ્રીન ચટણી એડ કરીશું ઉપરથી તીખી. હવે મેં અહીંયા ખાટી મીઠી ચટણી લીધી છે એ એડ કરીશું. થોડી મીઠી ચટણી એડ કરીશું. ઉપરથી ડુંગળી એડ કરીશું ઝીણી સમારેલી અને સેવ એડ કરીશું. છે ને એકદમ સિમ્પલ રીતે બનતા રગડા પેટીસ. તો તમને આ રેસીપી કેવી લાગી મારી કોમેન્ટમાં જરૂર જણાવજો અને આવી જ સિમ્પલ રેસીપી જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબર કરી દો. થેન્ક યુ મિત્રો.